શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે કપાસના ખેતરમાં આવી ચડેલા રસેલ વાઇપર સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલે રેસ્ક્યુ કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી। શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે રહેતા ખેડૂત અનિલભાઈ રમણભાઈ પટેલના કપાસના ખેતરમાં શ્રમિક લોકો કપાસ વીણવા માટે ગયા હતા। દરમિયાન સવારના 10 વાગ્યાના અરસામાં કપાસના ખેતરમાં એક રસેલ વાઇપર સાપે દેખા દેતા કપાસના ખેતરમાં કામ કરતા શ્રમિક લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને ડરના કારણે શ્રમિક લોકોએ કપાસનું વિનામણ બંધ કરી ખેતરના શેઢા પર નીકળી ગયા હતા। જે અંગેની જાણ ખેડૂત અનિલભાઈ પટેલને થતાં તેઓ દ્વારા ખેતરમાં સાપ હોવા અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી। જેની જાણ થતાં જ તાત્કાલિક અશોકભાઈ પટેલ ટિમ્બરવા ગામે પહોંચી ખેડૂત અનિલભાઈ પટેલના કપાસના ખેતરમાં આવી ચડેલા સાપને રેસ્ક્યુ કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી। આ દરમિયાન ત્યાં હાજર ખેડૂત તેમજ શ્રમિક લોકોએ અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। અત્યારે ટિમ્બરવા ગામેથી અનિલભાઈ રમણભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં એક સાપ છે તો તમે આવો। અહીંયા આવીને જોયું તો મજૂરો કપાસ વીણતા હતા, જેમણે આ સાપ જોયો જે રસેલ વાઇપર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું